હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવાર પડી ગઈ છે અને આજે ગુરુવાર છે તો આરવીને લઈ જવાની છે દાળ ઢોકળી. તો એના માટે મેં દાળ બાફી દીધી છે અને લોટ બાંધી દીધો છે. અને હારવી બેન અહીંયા ઉઠીને આવી ગયા છે. ઠંડી લાગે છે તો બ્લેન્કેટ ઓઢીને જ આવી ગઈ છે. ઠંડી લાગે છે હારવી? કેવી ઠંડી લાગે? બહુ ઠંડી લાગે. ગુડ મોર્નિંગ તો કે બધાને ગુડ મોર્નિંગ. ઓહો, બહુ આળસ આવે તો ઉતી રહેતી હોય તો કેમ ઉઠી ગઈ? ચાલો તો બનાવીએ દાળ ઢોકળી. હારવી માટે દાળ ઢોકળી તૈયાર છે. એના ટિફિનમાં ભરી દીધી છે. ભાવી હારવી? ભાવી તીખી નથી ને? તો ટિફિનમાં ખાઈ લેજે, ફિનિશ કરજે સ્કૂલને. તો હારવી નાહી ધોઈને સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છે. જાવું છે હારવી સ્કૂલે? કેમ, બહુ ગમે? શું કરાવે ને? મજા આવે? તો આ હું ટિકટેક લઈ જવાની ત્યાં? તો એક જ છે, પછી બધા તારા ફ્રેન્ડ માગશે તો? પણ એમાં તો એક જ છે. હું આવું સ્કૂલે? કેમ આવવા દે ને મને? મેમ નો આવવા દે. મારે ડાન્સ કરો શીખવો છે. ચલો ઓલો હારવી, કોણ હે શું આવે? પછી પછી ઓલું પાયલ વાળું કયું ગીત? पैरों में पायल, हाथों में कंगन. પછી હજી ટિફિન મૂકવાનું બાકી છે. બેગ તો મૂકી દે. ટિફિન ને વોટર બોટલ મૂકવાનું બાકી છે. હજી વાર છે, મૂકી દે. ચાલો તો હારવી જાય છે. ક્યાં જાશો? પછી હારવી ગઈ સ્કૂલે અને એના પપ્પા બેસી ગયા હતા સીવવા. કંઈક કહેતા હતા કે આ કાપડમાં આવું થાય, લાંબા ટૂંકું ત્યાં જ રાખે એમ કરતાં સીવતા હતા. અને પછી એને જે બ્લાઉઝ સીવેલા હતા એ બધા હું તૈયાર કરવા બેસી ગઈ. હારવીને સ્કૂલેથી મૂકીને આવીને કામ તો હજી બધું બાકી જ હતું. પછી બ્લાઉઝ તૈયાર થઈ ગયા એટલે સાડીને ફોલ મૂકવાનું હતું તો એ પણ મેં મૂકી દીધો. અને સાડીને ફોલ મુકાઈ ગયો પછી જે બ્લાઉઝ બધા તૈયાર કર્યા હતા એ બધાને ઇસ્ત્રી કરવા બેસી ગઈ. ફટાફટ ફોલ મૂકીને ફટાફટ મેં ઇસ્ત્રી કરી લીધી. આમ તો હું નીચે જ બેસું ઇસ્ત્રી કરવા, પણ ઠંડી હતી એટલે પછી, અને બીજે બોર્ડ હતું ત્યાં અવિનાશનું મશીન ચાલુ હતું એટલે ઉપર જ પછી ત્યાં બેસી ગઈ. આજના બપોરના જમવામાં ઈંડોરાનો સંભારો, રોટલી, એકદમ મસ્ત તીખું અને તેલના રસાવાળું ભરેલ રીંગણા બટેકાનું શાક. આ છે કાચું, આમાં છે હળદર, આમાં છે મરચાં, આ છે છાશ. અને આ મારો હારવી દીકરો સ્કૂલેથી આવી ગયો છે અને એને તો ત્યાં ટીંડોરાનો સંભારો, ભીંડીનું શાક, રોટલી. અરે વાહ માં દીકરો, વાહ! અરે વાહ, અરે વાહ, ગુડ ગર્લ. હેલો કરજો બધાને. હેલો. આજે શેનું પેપર હતું તારે? ડ્રોઈંગ. તે કલર પૂરવાનું હતું કે દોરવાનું હતું? શેમાં પૂર્યો? ફુગ્ગામાં. બીજા? સન દોર્યો કે પછી તું બીજા આમ કર્યું ને શું કર્યું? ઓકે. બીજું શું? બીજું કાંઈ હતું કે બે જ વસ્તુ હતી? ઓકે.
ચાલો તો બધા જમવા. પછી બપોરે સૂઈને ઉઠીને આરવીબેન આવી ગયા હતા ગાર્ડનમાં રમવા બધા ફ્રેન્ડ જોડે. જે હિંચકો હતો એને ટ્રેન બનાવીને રમતા હતા, સૂતા હતા ને પાછા ટ્રેન ઊભી રાખે ને નાસ્તો લેવા જાય ને પાછા સૂઈ જાય ને એવું કરતા હતા. મજા આવતી હતી. પછી રાતે અવિનાશ કે ઢોસા ખાવા છે તો અમે ગયા હતા બહાર ઓલપાડ જમવા માટે. તો ગરમા ગરમ સૂપ આવી ગયું હતું અને હાર્વીએ સેવ ખાવાનું ચાલુ કરી દીધું હતું. મારું તો હજી બહુ ગરમ જ હતું એટલે થોડી વાર આપણે ઊભા રહી ગયા. સંભાર ને ચટણી પણ આવી ગઈ હતી. હજી અમારો ઢોસો આવ્યો નહોતો ત્યાં હાર્વીએ તો ખાઈ પણ લીધો હતો અને અમે હજી સૂપ પીતા હતા. હાર્વીનો ઢોસો ખતમ થવા આવ્યો હતો અને અમે સૂપ પી લીધું ત્યાં સુધીમાં. પછી આવી ગયો સ્પેશિયલ ઢોસો, જે મટકા ઢોસો કહેવાય. બહુ મસ્ત હતો, ખાવાની પણ મજા આવી. તો ચાલો બધા ફ્રેન્ડ્સ, બાય. મળીશું હવે નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.